આશરો વ્રજરાજનો. પહેલાં તો આપણે ટાઇટલનો અર્થ સમજવો જરૂરી છે. આશરો એટલે શરણે જવું, આશરો એટલે સમર્પણ કરવું, આશરો એટલે ધર્મચક્રના પાયાનો મર્મ જાણી તે પ્રમાણે વર્તન કરવું, અનુસરવું. આશરો એટલે ગુરુના બતાવ્યા માર્ગે ઈશ્વરની પ્રાપ્તિ કરવી. પછી ભલે તે માર્ગ મુશ્કેલ હોય, એટલે જ કહેવામાં આવ્યું, કુંભે બાંધ્યું જલ રહે, જલ બિન કુંભ ન હોય. જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરુ બિન જ્ઞાન ન હોય. વ્રજરાજ એટલે વ્રજનો રાજા, એટલે સ્વયં કૃષ્ણ. વ્રજ એટલે 84 કોષ, ગોકુળ, મથુરા, વૃંદાવન, જતિપુરા, બરસાના, નંદગાંવ, ગોવર્ધન, સંકેતવન, ચંદ્ર સરોવર, ગોવિંદ કુંડ, પુછરીનો લોટો, કુસુમ સરોવર એટલે 7 કોષ, 14 કોષ, 21 કોષની પરિક્રમા. અને આ બધા જ સ્થળોએ કનૈયાએ ભ્રમણ કર્યું છે, લીલા કરી છે. માટે જ શ્રી કૃષ્ણને વ્રજરાજના રાજા કહેવામાં આવ્યા. હવે આ વ્રજરાજ કૃષ્ણ કેવા છે તે જોઈએ. માખણ ચોરી કરનારા કૃષ્ણ, ગોપીઓના ઘેર જઈ માખણની મટકી ફોડનારા કૃષ્ણ, દહીં વેચતી ગોપીનો પાલો તાણનારા કૃષ્ણ. બીજા કોઈ દેવ ગોપીનો પાલો તાણવાની મશ્કરી ના કરી શકે. દહીં માખણ ગોપોને, વાંદરાઓને ખોબે ખોબે ખવડાવતા કૃષ્ણ, ગોપીના બેડલા માથે ચડાવનારો કૃષ્ણ, સાથે બેડલા ફોડનારા પણ કૃષ્ણ, વાકી કુબજાને સીધી કરનારા કૃષ્ણ, કાલી નાગ નાથનારા કૃષ્ણ. આવો નટખટ કૃષ્ણ. એમનો આશરો કોને લીધો તે જોઈએ. ઉત્તાનપાદ રાજાને 2 રાણી હતી, સુરુચિ અને સુનીતિ. સુરુચિનો પુત્ર ઉત્તમ અને સુનીતિનો પુત્ર ધ્રુવ. ઉત્તાનપાદ રાજાના ખોળામાં આ 2 પુત્રોને બેસવું હતું, પણ સુરુચિ રાણીએ બેસવા ના દીધું. ત્યારે રડતો રડતો ધ્રુવ માં સુનીતિ પાસે આવ્યો. સુનીતિએ કહ્યું, બેટા રડીશ નહીં, તું વનમાં જા, ભગવાનને તપ કરી પ્રસન્ન કર. માના કહ્યા પ્રમાણે ધ્રુવે તપ કર્યું. 6 મહિના પછી ભગવાન તેને દર્શન દેવા આવ્યા. કહ્યું, ધ્રુવ જા બેટા, તને હું સ્થિર પદ આપું છું, તને ત્યાંથી કોઈ નહીં ઉઠાડી શકે. ભગવાને એને શરણે લીધો. તેને આશરો વ્રજરાજનો મળી ગયો. તેવી જ રીતે હિરણ્યકશ્યપુને પ્રહલાદ નામનો છોકરો હતો. પ્રહલાદજીને જન્મથી જ ભક્તિનો રંગ લાગ્યો હતો. પ્રહલાદ એટલે મહાવૈષ્ણવ છે. હિરણ્યકશ્યપુએ પ્રહલાદજીને પૂછ્યું, બેટા તારા ગુરુજીએ ઉત્તમમાં ઉત્તમ કયો પાઠ શીખવાડ્યો, કહે જરા. પ્રહલાદજીએ કહ્યું, પિતાજી હું અનેક જન્મના અનુભવથી કહું છું કે સંસારમાં કંઈ સાચી શાંતિ નથી, એટલે મારે વનમાં જઈ એકાંતમાં બેસી નારાયણનું ભજન કરવું છે. આ સાંભળી હિરણ્યકશ્યપુને ક્રોધ આવ્યો અને પ્રહલાદને ગોદમાંથી ફેંકી દીધો. સેવકોને કહ્યું, જા આ બાળકને મારી નાખો. દૈત્યો પ્રહલાદને મારવા દોડ્યા. દૈત્યો મારે છે, છતાં પ્રહલાદને કંઈ વાગતું નથી, કંઈ થતું નથી. દૈત્યો અંધારામાં પૂરી નાખ્યો, પણ તેને બીક લાગતી નથી. અંધારામાં કૃષ્ણ કીર્તન કરે છે. હિરણ્યકશ્યપુને ખૂબ ક્રોધ આવ્યો. કહે છે, બતાવ તારો નારાયણ ક્યાં છે? પ્રહલાદે કહ્યું, પિતાજી એ તમારામાં છે, મારામાં છે, એ કણ કણમાં છે. હિરણ્યકશ્યપુને ગુસ્સો આવ્યો. કહે, બોલ આ ખાંભલામાં તારો ભગવાન છે? તો કહે, હા પિતાજી આ ખાંભલામાં પણ ભગવાન છે. હિરણ્યકશ્યપુએ જોયું અને લાત મારી, ખાંભલો તૂટી ગયો. એમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. નરસિંહે હિરણ્યકશ્યપુનો સંહાર કર્યો. પ્રહલાદને ગોદમાં લીધો. ભગવાનનું શરણું મળ્યું. ભગવાને એનો બચાવ કર્યો. હવે ભીષ્મે કૌરવ પાંડવની લડાઈમાં ભક્ત માટે શસ્ત્ર હાથમાં લીધું. ભીષ્મે કૃષ્ણ ભગવાનને કહ્યું, મારા અંત સમય પર દર્શન દેવા આવજે, હું બાણશૈયા પર તમારી રાહ જોઈશ. ભગવાન તે પ્રમાણે આવ્યા અને ભગવાનને પ્રણામ કરતા ભીષ્મે
પોતાના પ્રાણ છોડ્યા. દામોદર લીલામાં યશોદાજીએ દોરડાથી નાનકડા કૃષ્ણને બાંધ્યા, છતાં તે બંધાતા ન હતા, પણ યશોદાજી ઉપર કૃપા કરવા તે બંધાયા. અમરીશ રાજાને ચક્રે બચાવ્યું, કારણ ખાલી પાણી પીને પારણા કર્યા હતા એ પ્રસંગ આવે છે. હવે ગજેન્દ્રને મોક્ષ આપ્યો. જ્યારે નદીમાં નાતા હતા ત્યારે ગજેન્દ્રના પગ મગરે પકડ્યા. ગજેન્દ્રએ ભગવાનનો આશરો લીધો ત્યારે ભગવાને તેને બચાવ્યો. ગોવર્ધન લીલામાં અન્નકૂટ કરવામાં આવ્યો ત્યારે નંદબાબાએ પૂજાની તૈયારી કરી હતી. નાનકડો કૃષ્ણ પૂછે છે, બાબા આ બધી શાની તૈયારી છે? નંદબાબાએ કહે, બેટા આ બધી તૈયારી ઇન્દ્ર ભગવાનના પૂજાની તૈયારી છે. વળી લાલાએ પૂછ્યું, બાબા કેમ ઇન્દ્રની પૂજા કરો છો? તો કહે, આપણા બધાને વરસાદ આપે છે, આપણું દેવ છે, એટલે આ તૈયારી છે, એની પૂજા કરવાની છે. વળી પાછો લાલો પૂછે છે, બાબા તમે આટલા વર્ષથી ઇન્દ્રની પૂજા કરી તો તમને કોઈ દિવસ એમને દર્શન દીધા? બાબા કહે, ના કૃષ્ણ, અમે ઇન્દ્રને જોયા નથી. તો લાલો કહેવા લાગ્યો, બાબા આપણો આ ગોવર્ધનનાથ છે ને એ તો દેવોનો દેવ છે, તે બધાને દર્શન દે છે. વરસાદ લીલામાં વરસાદ પાડે છે, લીલો ઘાસ ગાયોને આપે છે. તો આજથી આ ગોવર્ધનનાથની પૂજા કરો ને. નંદ બાબાને આ વાત ગમી. અન્નકૂટ કરવામાં આવ્યો. નાના બેના મોટા વ્રજવાસી ભેગા થયા, પૂજાની તૈયારી થઈ. નંદરાયના અસંખ્ય સામગ્રીના ગાડા ત્યાં પહોંચ્યા. સાથે વ્રજવાસીના અસંખ્ય ગાડા ભરેલી સામગ્રી ભરીને આવ્યા. બધી સામગ્રી કિલ્લાના આકારથી ગોઠવાઈ ગઈ. બધા વ્રજવાસી પ્રાર્થના કરી, આરોગો મારા વાલા, આરોગો. આ ભોળા વ્રજવાસીઓએ આ સામગ્રી અલગ અલગ પ્રકારની ધરી છે. આરોગોનાથ, આરોગો. અને શું આશ્ચર્ય, ગિરિરાજજી હજારો હાથથી સામગ્રી આરોગવા લાગ્યા. ત્યારે વ્રજવાસીના છોકરાઓ કનૈયાને કહેવા લાગ્યા, લાલા તારો આ ઠાકોર ઘણા દિવસથી ભૂખ્યો લાગે છે, આપણા બધા માટે સામગ્રી રાખશે કે નહીં? ત્યારે કનૈયો કહે, અરે ચિંતા મત કરો, અરે जिसके हाथ का खाएगा ना घर का खाएगा उसके घर મહાલક્ષ્મી કૃપા કરેગી. ત્યાં બાજુમાં બદરોલા નામની દાસી રહેતી હતી. તે વૃષભાનજીના ઘેર છાશ વલોવાની સેવા કરતી હતી. એને વિચાર્યું, મારી સામગ્રી ગિરિરાજજી ક્યારે આરોગશે? બદરોલાએ માખણની હાંડી બાંધી અને વિનવણી કરી, ગિરિરાજ બાવા મારી માખણની હાંડી બાંધેલી છે, તમે હજારો હાથ ધારણ કરી શકો છો, તો કૃપા કરીને હજારો હાથથી આ સામગ્રી મારી આરોગજો. અને શું આશ્ચર્ય, બધા વચ્ચે બદરોલાની હાંડી, રંગાયેલી, ચિતરેલી, સજાયેલી એવી હાંડી લાલાએ હાથ લાંબો કરીને આરોગી. દહીં માખણ આરોગ્યા. પછી તો ઇન્દ્ર ભગવાને જોયું, નંદબાબાએ મારું પૂજન કર્યું નથી, વરસાદ તો હું વરસાવું છું અને મારો યજ્ઞ ના કર્યો. પછી જો ઇન્દ્રદેવ ક્રોધિત થયા. વ્રજવાસી જ્યાં બેઠા હતા ત્યાં ધોધમાર વરસાદ વરસાવ્યો. અગણિત મેઘ વરસવા લાગ્યા. જ્યાં જો તો પાણી જ પાણી હતું. બધા ગભરાયા. કનૈયાએ જોયું, ઇન્દ્રદેવને અભિમાન થયું છે, એમનો માન તો મારે ઉતારવો જ પડશે. કનૈયાએ કહે, ચિંતા મતી કર્યો અને પોતાની ટચલી આંગળી પર ગિરિરાજજી ધારણ કર્યા અને 7 દિવસ સુધી ગિરિરાજ ધારણ કર્યા. વ્રજવાસીનું રક્ષણ કર્યું. વ્રજવાસીનો આશ્રય આપ્યો, આશરો વ્રજરાજનો. તો તેથી બધા વ્રજવાસી બચી ગયા. દ્રૌપદી ભરી સભામાં ઊભી હતી. લજ્જા રક્ષણનો પ્રસંગ આવ્યો. દુશાસને સાડી ખેંચી. ભયભીત થઈ ગઈ દ્રૌપદી. કૃષ્ણને પુકારવા લાગી, હે કૃષ્ણ, હે કૃષ્ણ, કૃષ્ણ મને બચાવો, હું કૌરવોથી ઘેરાયેલી છું, મારી લજ્જાનું રક્ષણ કરો.
તે સમયે કૃષ્ણ પ્રગટ થયા, અસંખ્ય સાડી વીંટાળવા લાગ્યા, દ્રૌપદીનું રક્ષણ કર્યું. એક ભક્તનું રક્ષણ કર્યું. દ્રૌપદીએ દુઃખમાં પ્રભુનો આશરો લીધો. ભગવાન ભક્ત માટે દોડી આવ્યા. આ લેખ લખતા મને મારા ભાઈ ધીરુભાઈ PM શાહ લેખ માટે પોઈન્ટ આપ્યા કંઈ, અને મારા નાના બનેવી ભગવતી મનહરલાલ શેઠે પણ લખવા માટે કંઈક પોઈન્ટ આપ્યા. તે માટે તેમની હું આભારી છું. ભક્તના કામ ભગવાને પૂરા કર્યા, અશક્યને શક્ય બનાવ્યું. વ્રજરાજ તમારો આશરો આપ્યો. લૌકિકમાં પણ તમે અમારા અધૂરા કાર્ય પૂરા કર્યા, તો ભગવાન તમારી લીલાનો કોઈ પાર નથી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય.